ડીએનએ સેમ્પલિંગ મેચ થઈ ગયું છે 163 અને 124 સ્વજનોને એમના સ્વજનના પાર્થિવ દેહ સોંપી દેવામાં આવ્યા છે. 124 અત્યારની હાલની 5:45 વાગ્યાની પરિસ્થિતિએ 124 પાર્થિવ દેહ એમના ફેમિલી મેમ્બર્સને આપી દેવામાં આવ્યા છે. જે ડિફરન્સ છે 39 નો, એમાં જોવા જઈશું તો 17 ને 4 એટલે કે 21 આવનાર અવર્સમાં સવાર સુધીમાં એમના સગાવાલા એમનું પાર્થિવ દેહ લઈ જશે. 2 અત્યારે પ્રોસેસમાં છે એટલે વિધિન ફ્યુ અવર્સ એનું કામ પતી જશે. જે ફેમિલી મેમ્બર્સ છે હવે બહાર રહ્યા છે કે 12 વ્યક્તિઓ એવા છે કે જે બીજા ફેમિલી મેમ્બર્સના મેચિંગ માટેની રાહ જોઈ રહ્યા છે. અને જે બાકીનો જે રહ્યા આંકડો એ કંઈક ડિસ્પ્યુટ રિલેટેડ કંઈક લીગલ રિલેટેડ ઇસ્યુ હોય એટલે એના માટે આપણે વેઇટિંગમાં છીએ. એટલે અત્યારની હાલની પરિસ્થિતિમાં ફરીથી કહીશ 163 મેચ થયા છે અને 124 લોકોને એમના દેહ સોંપી દેવામાં આવ્યા છે. એટલે સિવિલ હોસ્પિટલમાં આપણે આજે 12 તારીખની જે ગોઝારી ઘટનાની અગર જો આપણે વાત કરશું તો એ દિવસે કેમ્પસની અંદર ગણશું આપણે 71 લોકો દાખલ થયેલા. એમાંથી એક ઇવનિંગમાં એટલે સાંજે જ આઈ થિંક લેટ લઈ આવેલા અને વિધિન અવર ઓર 2 એક મહિલાનું મૃત્યુ થયેલું અને બીજું ગઈકાલે રાત્રે જેમને સિવિયર બર્ન્સ હતું એમનું મોત થયું છે. એટલે કે 2 વ્યક્તિના ડેથ છે. બાકીના 69 પેશન્ટની વાત કરશું તો એમાંથી અત્યાર સુધીમાં 42 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. આખા જ ગુજરાતની બાકીની બધી હોસ્પિટલો એટલે અમદાવાદની આપણે હોસ્પિટલ ગણશું અને એક દાહોદની ઝાયડસ એમ કરીને બધી હોસ્પિટલ ગણશું તો ટોટલ 21 દર્દી દાખલ છે. અને જો સિવિલની હું વાત કરીશ તો અત્યારે આપણી પાસે 9 દર્દી દાખલ છે. વિશ્વાસની તબિયત ડેફિનેટલી સ્થિર છે. એના પરિવારજનો એની સાથે સંપર્કમાં છે અને એ લોકો પછી નિર્ણય લેશે કે એમને ક્યારે જવું. ક્રિટિકલ પરિસ્થિતિમાં કહી શકીએ કે એક દર્દી છે જે અત્યારે ક્રિટિકલ પરિસ્થિતિમાં છે, પરંતુ હા ડોક્ટરની ટીમ એના માટે મહેનત કરી રહી છે. અને આ જો 71 ની વાત કરશું તો એમાં 39 પુરુષ અને 11 મહિલાઓનો સમાવેશ થાય છે અને 2 બાળકો. અને એની અંદર જો સ્ટુડન્ટની વાત કરશું આપણે તો 30 મેડિકલ સ્ટુડન્ટોએ સારવાર લીધેલી. સ્ટેબલ છે. મેડિકલ સ્ટુડન્ટની પરિસ્થિતિ સ્ટેબલ છે. આઈ થિંક અત્યારે અમારી પાસે એક જ દર્દી દાખલ છે. બીજી બધી હોસ્પિટલમાં એ હોઈ શકે છે, પણ સિવિલની વાત કરશું તો એક જ દર્દી છે. 4 એમાં કોઈ પણ કારણો હોઈ શકે, લીગલ ઇમ્પ્લિકેશન હોઈ શકે. એટલે આપણે એ જસ્ટ કહું છું કાઉન્ટિંગ માટે કે આટલા લોકો અત્યારે આપણી પાસે પેન્ડિંગ છે. જે દર્દી ગંભીર છે એને 60% બસ. મેડિકલ સ્ટુડન્ટમાં મેં કહ્યું ને એ પ્રમાણે 30 સ્ટુડન્ટ દાખલ હતા. અત્યારે હાલ મારી પાસે સિવિલ હોસ્પિટલમાં એક જ દર્દી દાખલ છે મેડિકલ સ્ટુડન્ટ તરીકે. બાકી ટોટલ તો મેં આપને જણાવ્યું 9 દર્દી છે. અહીંયા કોઈ મેડિકલ સ્ટુડન્ટનું મૃત્યુ નથી થયું. હોસ્પિટલમાં આવ્યા પછી એક પણ મેડિકલ સ્ટુડન્ટનું મૃત્યુ થયેલ નથી. કેટલા પરિવારના ડીએનએ લેવા છે જેમ જેમ આપણને આંકડો મળશે, અત્યારે જેમ કહ્યું એ પ્રમાણે 163 નો આંકડો છે, 163 પરિવારનું ડીએનએ ડેફિનેટલી લેવામાં આવ્યું છે. અને જેમ જેમ આંકડા આવશે આપને આપણા રેગ્યુલર બ્રીફિંગના માધ્યમથી જણાવીશું. ના, અત્યારે તો આજે તો નથી આવી રહ્યા. જેમ તમે સવારે જે ડિસ્કસ થયેલું કે 2 વ્યક્તિનું વેઇટિંગમાં છે, પણ અમારી પાસે કોઈ હાલ પૂરતું ઇન્ટિમેશન નથી કે ક્યારે આવવાના છે ને શું છે. ફરીથી नहीं, अभी तक तो ऐसा किसी ने नहीं बोला. ના, કોઈ પણ જાતની અફવા છે. સિવિલ હોસ્પિટલમાં ઇનફ માત્રામાં અને જરૂરી બધી જ વ્યવસ્થા થઈ ગઈ છે.
અમારી પાસે કેમ્પસની કેપેસિટી, નવી એરિયાની કેપેસિટી, જૂના ટ્રોમા સેન્ટરની ઘણી બધી કેપેસિટી છે, એટલે અમારે ક્યાંય દોડાદોડી કરવી પડી નથી અને આપણે એને અહીંયા જ આ જ કેમ્પસમાં એને મેનેજ કરી શક્યા છે. नहीं, वो हम नहीं बता सकते. नहीं, लीगल डिस्प्यूट कुछ भी हो सकता है. नहीं, ऐसा हो तो उसको लीगल डिस्प्यूट नहीं कहेंगे, तो हम उस बारे में नहीं जाएंगे. जो मैंने आपके आंकड़े दिए हैं वो इंडिविजुअल फैमिली का अपना डिसीजन होता है, जिसके बारे में हम डिस्कशन नहीं करेंगे. हाँ, तो अभी जैसे बताऊंगा मैं 545 के टाइम पे देखेंगे तो 163 डीएनए मैच हुए हैं और उसमें से 124 बॉडीज उनके फैमिली को दे दी गई है.